નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં આપણે ગુજરાતી સુવિચાર ભાગ 9 માણીશું. આપની ચિંતા કરતો એક મિત્ર, આપની વ્યથા જાણતો એક પાડોશી અને આપની ઇજ્જત કરતો એક સંબંધી કોઈ પણ સંપત્તિ કરતાં વધુ અમૂલ્ય છે. અભિમાન વગરની વાણી, હેતુ વગરનો પ્રેમ, અપેક્ષા વગરની કાળજી અને સ્વાર્થ વગરની પ્રાર્થના એ જ સાચો સંબંધ છે. દુઃખ કોને નથી હોતું જિંદગીમાં? ઘણા કહી નથી શકતા, ઘણા સહી નથી શકતા, ઘણા મજબૂર હોય છે, ઘણા મજબૂત હોય છે, બાકી દુઃખ તો સૌને હોય જ છે. માણસ કહે કે પૈસા આવે તો હું કંઈક કરું, જ્યારે પૈસો કહે છે તું કંઈક કરે તો હું આવું, સમજાય તેને વંદન. મનમાં ઉતરવું અને મનમાંથી ઉતરવું બંને વચ્ચે જમીન આસમાનનો ફરક છે, સમજાય તેને વંદન. મહારાજે આવીને કથા કરી. કથાનો સાર હતો કે કંઈ ભેગું નથી આવવાનું. કથાને અંતે મહારાજ બધું ભેગું કરીને લઈ ગયા. બેઈમાનીના ધંધાવાળા પણ ચોકીદાર ઈમાનદાર જ રાખે છે. એ પણ સમજે તો છે જ કે ઈમાનદારીની કિંમત શું છે, પરંતુ આદતથી મજબૂર. જે રીતે કોઈના સ્ટેટસ જોવા માટે એના મોબાઈલમાં એડ થવું પડે છે, એ રીતે કોઈના દુઃખ જોવા માટે એના જીવનમાં ઉતરવું પડે છે. માણસની ઓકાત તો માત્ર એક કફનની છે, અને એ પણ જાતે નથી ઓઢી શકતો તો ઘમંડ શાનો કરવો? ઝરણાને દરિયો થવું ક્યારેય ગમતું નથી, કારણ કે મોટા થઈને ખારા થવું એના કરતાં નાના રહીને મીઠા રહેવું સારું છે. પહાડો પર બેસીને તપસ્યા કરવી સહેલી છે, પરંતુ કુટુંબમાં બધાની વચ્ચે રહીને ધીરજ રાખવી ખૂબ અઘરી છે મારા ભાઈ. પૃથ્વી પર બળદ પછી બીજું કોઈ બદનસીબ હોય તો એ છે પુરુષ. આખી જિંદગીમાં ક્યારેય શાંતિ નહીં, બસ કામ કામ ને કામ. કોઈની જીભ બોલે, કોઈનો સમય બોલે, કોઈના પૈસા બોલે, કોઈની ચાલાકી બોલે, પણ જીવનના અંતમાં ભગવાનના દરબારમાં તો માણસના કર્મ જ બોલે છે. મલમ ચોપડી શકે એમને જ તમારા ઘાવ દેખાડવા, બાકી અહીં મીઠું છાંટીને મજા લેવાવાળા ઘણા છે. પૈસા વિના કોઈ નથી તમારું. આ દુનિયામાં ગમે તેટલા અંગત મિત્રો હોય, પણ સમય જતાં બદલી જશે, કેમ કે પૈસા અને પરિસ્થિતિ જોઈ વ્યવહાર રાખે છે. જિંદગીની અડધી ઉંમર સુધી રૂપિયા કમાવા માટે શરીરને ખરાબ કર્યું, બાકીની અડધી જિંદગી એ જ રૂપિયાને શરીર સારું કરવા વાપર્યા, અને અંતે તો ના શરીર રહ્યું અને ના રૂપિયા રહ્યા. જિંદગી છે અઘરી, પણ છેવટે જ ટેવાઈ જવાય છે. શનિવાર અને સોમવારની વચ્ચે થોડું જીવાઈ જવાય છે. એમ સંબંધ ના બંધાય શ્વાસ વગર, ગોપીઓ પણ નહીં આવે રાસ વગર. જગતમાં બનવું છે બધાને રામ, પણ વનવાસ વગર. સાચું છે કે લાગણીની શરૂઆત આંખોથી થાય છે, અને સાચું માનો તો લાગણીની કિંમત પણ આંખોએ જ ચૂકવવી પડે છે. દરેક માણસમાં ખૂબી અને ખામી બંને હોય છે. જે વિશ્વાસ રાખે છે એને ખૂબીઓ દેખાય છે, અને જે શંકા રાખે છે એને ખામીઓ દેખાય છે. મિત્રો, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આભાર.